ચાલો મિત્રો, તો આપણે મૂળનું એક બીજું વિશિષ્ટ કાર્ય જોઈએ, આધાર આપવાનું. હવે તમે એમ કહેશો કે મૂળ પોતે આધાર આપવાનું જ કામ કરે છે, તો આ વિશિષ્ટ કાર્ય કેવી રીતે થયું? તો કેટલીક વનસ્પતિમાં અસ્થાનિક મૂળ સર્જાય છે નવા, અને એ આધાર આપવાનું કામ કરે છે. કેવી રીતે? ચાલો આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. દાખલા તરીકે મકાઈ, શેરડી જેવી જે એકદળી વનસ્પતિ છે ને, એમાં તમે જાણો છો કે પ્રાથમિક મૂળ અલ્પ વિકસિત હોય. ચાલો આકૃતિમાં બતાવો. દાખલા તરીકે આ મકાઈ, એનું પ્રકાંડ, એના પ્રકાંડ ઉપરની ગાંઠો, અને અંદર સર્જાયું આ એનું પ્રાથમિક મૂળ. એટલે આ મકાઈ જેવી એકદળી વનસ્પતિ છે, એમાં પ્રાથમિક મૂળ અલ્પજીવી. આ પ્રાથમિક મૂળ છે ને એ અલ્પજીવી છે, એટલે નાશ પામશે. એ નાશ પામે અને એની જગ્યાએ એનું આ જે પ્રકાંડ છે, જમીનની નજીક રહેલું પ્રકાંડ, એમાંથી આવા અસ્થાનિક મૂળ સર્જાય છે, આવા ત્રાંસા જે જમીનમાં પ્રવેશે છે. આ રીતે આવા ત્રાંસા અસ્થાનિક મૂળ સર્જાય છે જે જમીનમાં પ્રવેશે છે. આ રીતે અસ્થાનિક મૂળ સર્જાશે. પ્રકાંડની જમીનની નજીક રહેલી ગાંઠોમાંથી આવા ત્રાંસા અસ્થાનિક મૂળ સર્જાય છે જે જમીનમાં પ્રવેશે છે અને વનસ્પતિને આધાર આપે છે. આવા મૂળને આપણે અવલંબન મૂળ કહીશું. જાણે તમે જુઓ, ટેન્ટ બાંધ્યો ને, તો ટેન્ટમાં આમ દોરડા બાંધ્યા હોય સાઈડમાં, આ એના જેવું છે. એટલે મકાઈ અને શેરડી જેવી વનસ્પતિમાં વનસ્પતિને આધાર આપવા માટે વધારાના અસ્થાનિક મૂળ સર્જાય છે, જેને અવલંબન મૂળ કહેવાય છે. આની અંદર પ્રાથમિક મૂળ હતું, પણ એ પ્રાથમિક મૂળ નાશ પામ્યું. એટલે વનસ્પતિને આધાર ક્યાંથી મળશે? તો વનસ્પતિને આધાર આપવા માટે આ વનસ્પતિનું પ્રકાંડ છે ને, પ્રકાંડ, એની ગાંઠ ઉપરથી, એની જમીનની નજીક રહેલી ગાંઠ ઉપરથી આવા ત્રાંસા મૂળ સર્જાય છે જે જમીનમાં પ્રવેશે છે. જાણે તંબુ બાંધ્યો ને એવા, એને અવલંબન મૂળ કહેવાય છે. આવા મૂળ તમને મકાઈ, શેરડી અને કેવડા જેવી વનસ્પતિમાં જોવા મળે. આના ઉપરથી તમને એમ થાય કે ભાઈ આવા આધાર આપતા મૂળની જરૂર શામાં પડશે? તો કે જેની અંદર આવા પ્રાથમિક મૂળ નાશ પામે, જેની અંદર આ પ્રાથમિક સોટી મૂળ મજબૂત ન હોય, એની અંદર જરૂર પડશે. પણ એવું નથી હો. દાખલા તરીકે આ વડનું આપણે ઉદાહરણ લઈએ. આ વડ છે, વડ તો દ્વિદળી વનસ્પતિ છે, એમાં મજબૂત સોટીમય મૂળતંત્ર છે, એમાં પ્રાથમિક મૂળ પણ મજબૂત છે, છતાં એની અંદર આધાર આપવા માટે અસ્થાનિક મૂળ સર્જાય છે. શા માટે? આપણે એનું કારણ આપીએ તો જો વડ એ મજબૂત છે, એની અંદર જમીનમાં મજબૂત સોટીમય મૂળતંત્ર પથરાયેલું છે જે વનસ્પતિને આધાર આપે છે, પણ આ વડની અંદર જે શાખાઓ છે ને, ડાળીઓ છે, એ ખૂબ જ મજબૂત અને ભારે હોય છે. અને આ શાખાઓ, આ ડાળીઓ પોતાના ભાર હેઠળ નીચે ન પડી જાય, તૂટી ન જાય, એટલા માટે આ ડાળીઓને આધાર આપવા માટે આ ડાળીઓ છે ને, એના ઉપરથી આવા અસ્થાનિક મૂળ સર્જાય છે. આ ડાળીઓમાંથી આવા અસ્થાનિક મૂળ સર્જાય. તમે જાણો છો એને શું કહેવાય છે? એને વળવાઈ કહેવાય છે. આવા પાતળા દોરી જેવા અસ્થાનિક મૂળ સર્જાય, એને વળવાઈ કહેવાય, જે વળમાં લટકતી હોય. અને ઘણા તો એમાં લટકીને હિંચકા ખાય. ધ્યાન રાખવું, પાતળી હશે ને તો તૂટી જશે, બધું ભાંગી જશે. એટલે આવી વળવાઈ હોય છે. પછી વળવાઈ ધીરે ધીરે લાંબી બને છે અને નીચે જમીનમાં પ્રવેશે છે. જોજો, અમુક આવી પાતળી હવામાં લટકતી હશે અને અમુક સીધી જમીનની અંદર ઉતરી જતી હશે. આ રીતે એ જમીનમાં ઉતરે છે ને વળવાઈ, એ વળવાઈ બીજું કંઈ નથી, આ પ્રકાંડ ઉપરથી સર્જાતા અસ્થાનિક મૂળ છે. વળવાઈ બીજું કંઈ નથી, પ્રકાંડ ઉપરથી, આ શાખા ઉપરથી સર્જાતા અસ્થાનિક મૂળ છે. જમીનમાં જશે, જમીનમાંથી પોષણ મેળવે, એટલે તમે જુઓ આ મૂળ છે ને પછી ધીરે ધીરે જાડા થઈ જાય, એકદમ મજબૂત જાડા. જાણે આ પ્રકાંડ હોય ને એવા જાડા થઈ જાય, એનું થળ હોય ને એવા જાડા થઈ જાય, એકદમ જાડા મજબૂત થઈ જશે, થાંભલા જેવા. માટે એને શું કહેવાશે? સ્તંભ મૂળ કહેવાય. માટે એને સ્તંભ મૂળ કહેવાય. એટલે તમે જો ઘણા જૂના ઘટાદાર આવા વડના વૃક્ષ હશે ને, તો એમાં આવા આજુબાજુ ઘણા બધા થાંભલા દેખાશે, ઘણા બધા પ્રકાંડ હોય એવું તમને લાગે,
પણ વાસ્તવમાં એ બીજું કંઈ નથી, એના સ્તંભ મૂળ છે. ઘણીવાર તો તમને ખબર ના પડે કે એનું સાચું પ્રકાંડ કયું છે કે આ સ્તંભ મૂળ કયું છે. બધું એક સરખા જાડા મજબૂત થઈ જાય આને સ્તંભ મૂળ કહેવાય છે. એટલે કેટલીક વનસ્પતિમાં મૂળ છે એ આધાર આપવાનું, વધારાનું આધાર આપવાનું કામ કરે છે. આમ તો મૂળ છે, પ્રાથમિક મૂળ, સોટી મૂળ એ વનસ્પતિને આધાર આપવાનું કામ કરે જ છે, પણ કેટલીક વનસ્પતિમાં વધારાના અસ્થાનિક મૂળ સર્જાય છે જે આધાર આપવાનું કામ કરે છે. એટલે અવલંબન મૂળ એ પણ અસ્થાનિક મૂળ છે, પ્રકાંડમાંથી સર્જાય છે અને આધાર આપવાનું કામ કરે છે. એમ તો આ સ્તંભ મૂળ છે એ પણ અસ્થાનિક મૂળ છે, આવી શાખા ડાળીઓમાંથી સર્જાય છે, એ પણ આધાર આપવાનું કામ કરે છે. પણ આ જે સ્તંભ મૂળ છે ને એમાં જે વડ છે, વડનું આપણે ઉદાહરણ લીધું, એમાં સોટીમય મૂળતંત્ર મજબૂત છે, એ વનસ્પતિને આધાર આપી શકે છે, પણ એની ડાળીઓ નીચે ન પડી જાય પોતાના ભાર હેઠળ, એટલે ડાળીઓને આધાર આપવા માટે આવી વડવાઈઓ સર્જાય છે જેને આપણે સ્તંભ મૂળ કહીશું. તો આ એક વિશિષ્ટ કાર્ય આપણે મૂળનું જોયું, આધાર આપવાનું. બે પ્રકારના આધાર આપતા મૂળ છે, એક અવલંબન મૂળ અને બીજું સ્તંભ મૂળ. અવલંબન મૂળ ક્યાં જોવા મળે? મકાઈ, શેરડી, કેવડો. સ્તંભ મૂળ ક્યાં જોવા મળે? વડમાં, વડની વડવાઈમાં. ચાલો હવે આપણે એક વિશિષ્ટ કાર્ય જોઈએ મૂળનું, શ્વસનનું. તમને જાણીને નવાઈ લાગશે પણ મૂળ શ્વસન કરે છે. કઈ વનસ્પતિમાં? તિવાર અને રાઇઝોફોરા નામની મેંગ્રુસ વનસ્પતિમાં. તિવાર અને રાઇઝોફોરા જેવી મેંગ્રુસ વનસ્પતિ, આ બધી વનસ્પતિને મેંગ્રુસ વનસ્પતિ કહેવાય. હો, એટલે તિવાર અને રાઇઝોફોરા જેવી મેંગ્રુસ વનસ્પતિમાં મૂળ એ શ્વસનનું કાર્ય કરે છે. કેવી રીતે, શા માટે, આપણે સમજીએ. તો પહેલું, આ જે વનસ્પતિ છે ને મેંગ્રુસ વનસ્પતિ, એ ક્યાં થાય? કાદવ કીચડવાળા વિસ્તારમાં, દલદલ ભૂમિમાં. જ્યાં સતત કાદવ કીચડવાળો વિસ્તાર હોય, સતત પાણીથી ભરેલો વિસ્તાર હોય, એવી જગ્યાએ મેંગ્રુસ વનસ્પતિ થાય. સતત પાણી, કાદવ કીચડવાળી જમીન હોય ત્યાં થશે. અને તમે આ મેંગ્રુસ વનસ્પતિ જોશો, માન લો કે આ તિવાર અને રાઇઝોફોરા નામની આ વનસ્પતિ છે અને તમે જુઓ છો, તો તમને શું દેખાશે? એની આજુબાજુ આવા બહાર નીકળેલા મૂળ દેખાશે. જો આવા, આમ એવા તમે ફોટા પણ ક્યાંક જોયા હશે કે ભાઈ આ વનસ્પતિ છે ને, વનસ્પતિની આજુબાજુ જેટલો પણ જમીનનો વિસ્તાર છે ને, એમાંથી આવા ત્રિકોણાકાર પાતળા મૂળ બહાર આવતા ને એવું દેખાશે. આ બહાર આવે છે, જુઓ, આ બધાને શ્વસન મૂળ છે. એટલે આ મેંગ્રુસ વનસ્પતિઓમાં, તિવાર અને રાઇઝોફોરા જેવી વનસ્પતિઓમાં જમીનની અંદરથી આવા મૂળ બહાર આવે છે, ઘણા બધા બહાર આવે અને ઉપર હવામાં વિકાસ પામે છે. આ મૂળની અંદર છિદ્રો હશે, આ બધા છિદ્રો છે. આ છિદ્રોને શ્વસન છિદ્રો કહેવાય, અને માટે આ જે મૂળ છે ને એને શ્વસન મૂળ કહેવાય છે. આવું જોવા મળશે, શ્વસન છિદ્રો, શ્વસન મૂળ કહેવાશે. એટલે તમે આ જે મેંગ્રુસ વનસ્પતિ, તમે મેંગ્રુસ વિસ્તારમાં જાઓ, કાદવ કીચડવાળી જમીન હોય, પાણીથી ભરેલું જમીન હોય, એમાં જે આ બધી તિવાર, રાઇઝોફોરા જેવી વનસ્પતિ થતી હોય, એમાં એના પ્રકારની આજુબાજુ આ રીતે ઘણા બધા મૂળ બહાર નીકળતા તમને દેખાશે, જેમાં આવા છિદ્રો હશે, જેને શ્વસન છિદ્ર કહેવાય. માટે આ મૂળને શું કહેવાય? શ્વસન મૂળ કહેવાય. જે વાતાવરણમાંથી ઓક્સિજન પ્રાપ્ત કરે છે, વાયુની આપલે કરે છે, માટે એને શ્વસન મૂળ કહેવાય છે. આવું કેમ? ચલો એની પાછળનું કારણ તમને કહી દઉં. તો એના માટે એક વધારાની બાબત મારે તમને સમજાવવી પડશે. માન લો કે આ કોઈ સામાન્ય વનસ્પતિ છે અને આ એનું મૂળ તંત્ર છે જમીનમાં, આવું શાખિત. અને આ એનું મૂળ તંત્ર છે. મૂળ તંત્ર ક્યાં હોય? જમીનમાં. જમીન એકદમ મજબૂત, સખત આપણને દેખાય છે, પણ એમાં શું હોય છે? ભૂમિના કણ હોય. આ ભૂમિના કણ. ભલે આપણને એમ લાગતું હોય કે ગીચો ગીચા બધા ભૂમિના કણ છે, પણ એવું નથી. હો, એટલે મૂળ તંત્ર ક્યાં છે? જમીનમાં, ભૂમિના કણોની વચ્ચે. આ ભૂમિના કણ, ભૂમિના કણ, ભૂમિના કણોની વચ્ચે છે. હા, મૂળ તંત્ર ભૂમિના કણોની વચ્ચે છે. આ ભૂમિના કણ ભલે આપણને મજબૂત ગીચો ગીચ લાગતા હોય જોવામાં, પણ એની વચ્ચે જગ્યા હોય. જો આ બધી જગ્યાઓ છે, અવકાશ છે. આ ભૂમિના કણો વચ્ચેનો અવકાશ. આ સામાન્ય વનસ્પતિની વાત કરું છું. કોઈ પણ લાક્ષણિક સામાન્ય વનસ્પતિ જે જમીનમાં થતી હોય એનો હું પરિચય આપું છું કે બેમાં મૂળ તંત્ર જમીનમાં છે, ભૂમિમાં છે. આપણને એમ લાગે ભૂમિ મજબૂત, સખત છે, પણ વાસ્તવમાં તમે જોવા જાઓ ને તેમાં આવા કણો હોય, ભૂમિના કણો, અને એની વચ્ચે જગ્યા હોય. આમ ગીચોગીચ પેક નથી, એની વચ્ચે જગ્યા છે, અવકાશ છે, અને એ અવકાશમાં હવા રહેલી હોય.
અવકાશમાં હવા હોય, એમાં ઓક્સિજન હોય, અને આ ઓક્સિજન છે ને આ મૂળતંત્રમાં જાય. આ હવામાં રહેલો ઓક્સિજન આ મૂળતંત્રમાં જાય. સામાન્ય રીતે વનસ્પતિમાં આવું બનતું હોય છે. પણ હવે તમે જુઓ, આ વનસ્પતિ ક્યાં થાય છે? દલદલવાળી ભૂમિમાં, જળ તરબોળ વિસ્તારમાં. કેવો વિસ્તાર છે? જળ તરબોળ વિસ્તાર, પાણીથી ભરેલો વિસ્તાર. એટલે ત્યાં શું છે? ત્યાં સતત પાણીથી ભરેલી જમીન છે. એટલે આ જે જમીન છે ને એમાં પણ પાણી છે. એટલે પાણી ક્યાં જતું રહેશે? આ ભૂમિના કણોની વચ્ચે જે જગ્યા અવકાશ હતી ને એમાં પાણી જતું રહે. એટલે હવે આ વનસ્પતિમાં આ ભૂમિના કણો વચ્ચેનો જે અવકાશ છે ને એમાં પાણી ભરાઈ જાય છે. બધી જગ્યાએ પાણી, જળ તરબોળ, ક્યાંય જગ્યા જ નથી રહેતી, ક્યાંય અવકાશ જ નથી રહેતો. બીજી કોઈ વનસ્પતિ તમે લો ને તો એમાં અવકાશ હોય, વચ્ચે આવો, મેં હમણાં બતાવ્યું. પણ આ વનસ્પતિમાં ભૂમિના કણોની વચ્ચે પણ હવા નથી, અવકાશ નથી, ત્યાં પણ પાણી ભરેલું છે. તો પછી એનું મૂળ તંત્ર છે ઓક્સિજન ક્યાંથી લેશે? વાયુની આપલે ક્યાંથી કરશે? એટલે આવી વનસ્પતિના જે મૂળ તંત્ર છે ને જમીનમાં રહેલા, એમાંથી આવા હવાઈ મૂળ બહાર આવે છે. જો આ જમીનમાં આ જે મૂળ તંત્ર છે ને એમાંથી આવા હવાઈ મૂળ બહાર આવે છે, અને એમાં આવા છિદ્રો સર્જાય છે, શ્વસન છિદ્રો, વાયુની આપલે કરવા માટેના. એટલે આ એક અનુકૂલન છે, એક વિશિષ્ટ પ્રકારનું મૂળ છે જે શ્વસનનું કાર્ય કરે છે. તો અહીંયા આપણે લાક્ષણિક આવૃતબીજધારી વનસ્પતિમાં સૌથી પહેલાં મૂળનો પરિચય આપ્યો. આપણે સૌથી પહેલાં મૂળનો ઉદ્ભવ કેવી રીતે થાય છે જોયું, સ્થાનિક અસ્થાનિક મૂળનો પરિચય આપ્યો. સ્થાનિક મૂળ સોટીમય મૂળતંત્ર, દ્વિદળીમાં જોવા મળે. અસ્થાનિકમાં તંતુમય મૂળતંત્ર, એક દળીમાં જોવા મળે. પછી એ મૂળના સામાન્ય કાર્યો પણ જોયા, અને પછી આપણે મૂળના પ્રદેશોનો પણ અભ્યાસ કર્યો. ત્યાર પછી મૂળ કેટલાક વિશિષ્ટ કાર્યો કરે છે એનો પરિચય પણ આપ્યો કે ભાઈ કેટલીક વનસ્પતિમાં મૂળ ખોરાક સંગ્રહનું કાર્ય કરે, આપણે ખોરાક સંગ્રહની વાત કરી. કેટલીક વનસ્પતિમાં આધારનું કાર્ય કરે, આપણે એ પણ ઉદાહરણ સાથે જોયું. અને છેલ્લે શ્વસન મૂળ સાથે આપણે મૂળનો અભ્યાસ પૂરો કર્યો.